હવે સન્માન પત્ર તો આપણે અર્પણ કરીએ છીએ, પણ એમાં શું આપણે લખેલું છે, શું લખાણ છે, એ પણ બધાને ઈચ્છા હશે જાણવાની. તો એક સન્માન પત્રનું વાંચન હું કરું છું. સન્માન પત્રમાં જ્ઞાતિનો લોગો છે, સન્માન પત્ર, અને પછી તીર્થેભ્યો અધિકા ગંગા, ગંગાયા અધિકા ગયા, ગયાયા અધિકા જ્ઞાતિ, જ્ઞાતિ ગંગે નમોસ્તુતે. તીર્થો કરતાં વધુ મહત્વ ગંગા નદીનું છે, ગંગા નદી કરતાં વધુ મહત્વ ગયા સ્થળનું છે, અને ગયા સ્થળ કરતાં વધુ મહત્વ જ્ઞાતિનું છે. હે જ્ઞાતિરૂપી ગંગા, તમને અમારા લાખ લાખ વંદન હજો. એ પવિત્ર ભાવ ધારણ કરનાર આપણા દીર્ઘ દ્રષ્ટા વડીલોને કોટી કોટી વંદન. શુક્ન મહાશય શ્રી, અત્યારે આપણે રાજભૂષણ હસમુખરાય ઉપાધ્યાયનો સન્માન કરવા જઈ રહ્યા છે, તો એમનું સન્માન પત્ર આખું વાંચું છું. શ્રી ગુજરાતી હારારી સમવાય ચાતુર્વેદીય મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ હિતેચ્છુ મંડળની સ્થાપનાના શતાબ્દી મહોત્સવ અને વિદ્યાર્થી ભવનની સ્થાપનાના અમૃત મહોત્સવના ગૌરવપૂર્ણ ઉજવણીના પ્રસંગે આપણા દ્વારા જ્ઞાતિને આપવામાં આવેલ અવિરત સેવાને યાદ કરતા અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. આપે જ્ઞાતિ માટે ત્યાગ, તપશ્ચર્યા અને તિતિક્ષાના સુમધુર સંદેશ દ્વારા સમાજને એક ઉમદા દ્રષ્ટાંત આપેલ છે અને સમાજના અનેક લોકોને પ્રેરણા સ્ત્રોત બન્યા છો. ગુર્જર ભૂમિના આભૂષણ સમી આપણી જ્ઞાતિનું નામ રોશન કરવા અહર્નિશ પરિશ્રમ કર્યો છે, જેની ફલશ્રુતિ રૂપે આજના પાવન પ્રસંગે આપનું સન્માન પત્ર દ્વારા અભિવાદન કરતા અમે સૌ ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. આપે મંડળમાં મંત્રી તરીકે 2019થી હાલ આપ પદ ઉપર શુભાયમાન છો. માનદ સેવા આપેલ છે. આ સેવા આપે તન, મન અને ધન તેમજ જિંદગીમાં સૌથી અમૂલ્ય છે. સાંભળજો, જિંદગીમાં અમૂલ્ય છે તે સમયદાન દ્વારા આપેલ છે. આપે જ્ઞાતિની ઉત્તરોત્તર પ્રગતિમાં ફાળો આપેલ છે તે બિરદાવવાને પાત્ર છે. વિદ્યોતે જે પ્રવૃત્તિઓમાં પણ આપણું મહત્વનું યોગદાન રહેલ છે. આમ અનેક રીતે આપે જ્ઞાતિની પ્રગતિમાં વિવિધ સોપાનમાં અમૂલ્ય ફાળો આપેલ છે. સર્વ જ્ઞાતિજનો આપને અભિનંદન પાઠવી આપની પારિવારિક સમૃદ્ધિ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. આપણા વિદ્યા પ્રેમી વડીલોના આશીર્વાદ આપના પર હંમેશા વરસતા રહે અને આપણા સેવા કાર્યોની જ્યોત હંમેશા ઝળહળતી રહે તેવી શુભકામના સર્વ જ્ઞાતિજનો વતી સહી કરેલી છે આપણા પ્રમુખ સાહેબ ઉમેદભાઈ જાનીએ. પ્રમુખ શ્રી ગુહા સચ્ચા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ હિતેચ્છુ મંડળ રાજકોટ. વિક્રમ સંવત 2079 વૈશાખ વદ 10 અને તારીખ 14/5/2023. આ રીતે આપણે સન્માન પત્ર બનાવેલું છે અને સ્વર્ગસ્થ પરિવારજનોમાં શબ્દો ઉચિત રીતે ફેરફાર કરેલા છે. આશા છે કે આ પ્રકારના સન્માન પત્ર આખી જ્ઞાતિ વધાવી લે છે. જો વધાવી લેતા હોય તો હાથ ઊંચા કરી બોલો મોઢેશ્વરી માતા કી જય. રાજભૂષણભાઈ માટે એક વખત જોરદાર તાલીના નાદથી વધાવીએ. બિપિન કાકાએ અને રાજભૂષણભાઈએ કાકા ભત્રીજાએ બહુ મહેનત કરી છે સન્માન પત્ર તૈયાર કરવાનું. બિપિનભાઈ ઘડી અલગ અલગ ફેરફાર કરાવે રાખે, રાજભૂષણભાઈ કહીને રાખે, એટલે આમ બહુ ચાલ્યું છે અને છેવટે આ તૈયાર થયું છે. એટલે ઘણી મહેનત રાજભૂષણભાઈ આમાં લીધી છે. તો ખાસ રાજભૂષણભાઈ માટે હજી એક વખત તાલી વધારે. બોલો મોઢેશ્વરી માતા કી જય. ત્યાર પછી રાજેશભાઈ હિંમતલાલ ત્રિવેદી. હમણાં જ માઇક મને આપ્યું. 2022થી મંત્રી તરીકે કામગીરી બજાવી રહ્યા છે અને અત્યારે પણ એ જ પદ શુભાયમાન છે.